હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ આદ્યા. કચરા વાળો આવ્યો છો. ભારત કા સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા એવું ગીત વાગે છે. હવે ઓલું નથી વાગતું, ગાડીવાલા આયા કરશે કચરા નિકાલ. આજે આદ્યાને સ્કૂલે છે ક્રિસમસ સેલિબ્રેશન. તો આદ્યા રેડી થઈ ગઈ છે. જો કેવી લાગે છે આદ્યા? અરે વાહ, ખુશ ખુશ થઈ ગઈ છે આવી રીતે રેડી કરીને એટલે એને. તો ચલો હવે આદ્યા બેનને સ્કૂલે મૂકીને આવીએ. આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ? ચલો, હમણાં તો આદ્યાને ઉઠવાનું મન નથી થતું એટલે થોડુંક લેટ થઈ જાય સવારે. જો હું અને મમ્મી જઈએ છીએ આજે આદ્યાને સ્કૂલે મૂકવા માટે. અત્યારે મમ્મી ફ્રી હતા એટલે મમ્મીને કહો ચાલો તમે, એટલે અમે બે જઈએ છીએ મૂકવા આદ્યાને સ્કૂલે. તો આદ્યા ઠંડી લાગે તો આદ્યા તો વચ્ચે લપાઈ ગઈ. જો દેવી આવી, જો આદ્યા દેવી આવી, જો સિંગલ બેલ બની એટલે એને હરખ થાય છે. જો અમે લોકો પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે, કેમ કે આદ્યાને રોજ અહીંયા દર્શન કરવા આવવું હોય કે ના આદ્યા? હા, અલી વાહ. શું કરવો? શું કહેવાનું હનુમાન દાદાને? શું કહેવાનું? શું કહેવાનું? શરદી મટાડ દેજો માર દીકરો. બે ઘંટડી વગાડજો. જો કેવી ચકલી ને બધું બોલે છે. કરી લીધા દર્શન? કયો શ્લોક બોલ્યો? કયો શ્લોક બોલી? અરે વાહ, ગુડ ગર્લ. હા ચલો, અમે આવી ગયા છીએ માર્કેટમાં, શાક માર્કેટમાં. આ રહ્યા ગાજરા. રીંગણા મળે 20 કિલો, કોબી મળે 3 2 દડા કોબી, ટમેટા મળે 20 અડધો ટમેટા મળે. ફ્લાવર લઈ લે ખેતરી. વિનો જોડો તમને ગમે. ફ્લાવર લઈ લેજે. લઈ લે ને, બગડે ને. રૂપિયામાં પકાઈ જાય. બીજું કોબી આજે હું ને મમ્મી આવ્યા છીએ, બે શાક માર્કેટમાં આવ્યા છીએ, કેમ કે આ બાજુ આવતા હતા તો શાક અહીંયાથી લેતા જઈએ. અત્યારે શિયાળામાં બહુ મસ્ત શાક મળે છે. રીંગણા કેવા છે જો? જોઈને લેવાનું મન થાય એવા છે રીંગણા. ઓલી પાંદડી ફોલેલી નથી ને? નથી, મેં પૂછ્યું તું. ફોલેલી ક્યાંય ના મળે. આ તો જવા દે ને. હા, ઓલી આગળ ઓલી ઊભી છે ને આપણી શાકવાળી, એની પાસે લઈ લો. 55 શું છે ચણિયા બોરનું? 100 ગ્રામ કર દે. જો અત્યારે શિયાળામાં આવી ગયા છે આંબળા, પછી સિંગોડા, ચણિયા બોર અને જીંજરા પણ આવવા માંડ્યા છે શિયાળામાં.
સિંગોડા લેવા છે? પાવડર બનાવાય હાથી નાખાય આધ્યાનું તેલ બનાવશું એટલે આધ્યાનું તેલ બનાવે આમળાનું કોકોનટ મમ્મી આમળાનું તેલ બનાવવાનું કહે છે. આધ્યા માટે ના ના જો અમે લોકો આવી ગયા છે આધ્યાને સ્કૂલે તેડવા માટે. અમે બધું ખરીદી કરીને આવી ગયા હતા. આધ્યા સ્કૂલને તેડવાનો ટાઈમ થઈ ગયો. જો પહેરી રાખજે, સરસ લાગે છે વો, મસ્ત. અરે ગિફ્ટ આપે છે, જો જા ત્યાં ગિફ્ટ આપે છે. થેન્ક યુ કેજો. અહીંયા જો મેમ સામે જો. આદ્યા શું કર્યું આજે તે સ્કૂલે? બોલ. કોણ બોલો છો? શાંતા. શાંતા બોલે છે. શું આવ્યું ગિફ્ટ? તને શું આપ્યું? આદ્યાને તો ગિફ્ટ આપ્યું. હા ખોલી દે, તું ઓપન કર. ચલો આદ્યા ગિફ્ટ ઓપન કરે છે. જો હું અને મમ્મી બે માર્કેટમાં ગયા હતા, તો આજ તો સબ્જી મંડી કેટલી બધી લઈ આવ્યા છીએ સબ્જી. અમારે થોડું એ સાઈડ કામ હતું એટલે ત્યાંથી લઈ આવ્યા. અમે માર્કેટે ક્યારેય જતા નથી લેવા, પણ એ બાજુ અમારે બેને કામ હતું ને, તો ત્યાં એટલું મસ્ત શાકભાજી હતું ને, તો જોઈને લેવાનું મન થઈ ગયું. તો મમ્મી અત્યારે ધોવે છે બધું શાક. જો મમ્મીએ ધોઈને રાખી દીધું, તડકે રાખી દેવા એટલે સરસ થઈ જાય. અને ચણિયા બોર, કોને કોને ભાવે છે ચણિયા બોર? તોડવા જાશું મમ્મી આપણે ક્યાંક. મસ્ત લાગે. તાજા તોડેલા. અત્યારે તો તડકો થોડીક વાર આવે અહીંયા. કેવું સરસ લાગે શાકભાજી તાજું. બધા કલરનો ગ્રીન ગ્રીન ગ્રીન. જો પાપડ આવી ગયા છે અમારે. અમે 100 પાપડ જ મંગાવીએ. કેમ મમ્મી? એટલે તાજા તાજા. અત્યારે શિયાળામાં બહુ પાપડ ખવાય છે, એટલે લેવા લઈ લઈને થાકી જાય છે. એટલા પાપડ મળે છે. જો આવા કેટલા મસ્ત પાપડ છે. જો ઘઉંના. બપોરે 12:15 ચોરી કરવા આવ્યો છે. હે બપોરે જમવાનું હોય છે. હા શું પહેર્યું તું? શું બની તી તું? પછી કેટલા બધા સરપ્રાઈઝ આપ્યા કે તો ખરા? સરપ્રાઈઝ આપ્યા ને? મેલી ક્રિસમસ. અને આધ્યાએ રમીને જો હોલનો હાલ કેવો કર્યો છે. આ શું કર્યું બધું? ચાલો હવે જમવાનું તૈયાર છે. આજે જમવામાં શું બનાવ્યું છે જોઈએ. જો પેલા તો અર્પિત લઈ આવ્યો છે ફ્રૂટ સલાડ. પછી આ માંગરોળના સ્પેશિયલ પાપડ મંગાવ્યા છે પપ્પાએ. કોબીનો સંભારો, ભાત, વાલોડ રીંગણાનું શાક બનાવ્યું લાગે મમ્મીએ. વાલોડ રીંગણાનું શાક. અને આમાં છે દાળ. જે મમ્મી કઈ વાલોડ કહેવાય? અંગૂઠડી કે પાંદડી વાલોડ લઈ આવ્યા હતા. ફોલેલી જ લઈ આવ્યા હતા, કેમ કે એ વાલોડ ફોલતા આવડે નહીં. એમાં પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિક કાઢતા ન આવડે આપણને. એટલે જે ફોલેલી મળે ને તો લેવાની, નહીતર નહીં લેવાની. તો ચાલો બધા જમવા. જો અમે આવ્યા છીએ બપોરે નાનીના ઘરે. નાદ્યા ઉઠી ગઈ છે. શું ખાવું? પપૈયું છે. પપૈયું ખાવું? ચલો હમણાં સુધારી દઉં. નાની બનાવે છે ખીચી, બનાવી દે છે. કે દિવસની ખીચી ખાવી હતી, તો ચાલો બધા ખીચી ખાવા. હે સાદી ખીચી બની.
જીરું ભાવે જીરું નાખ્યું જોઈ લઈશ. નિમક ઓછું થયું પછી આને બાફવાની પછી ખાવાની. શું ખા છો તું? હે મમ્મી ટેટી ને પપૈયું ભેગું કરીને આધે તો નવું બનાવ્યું ટેટાયું. ટેટી ને પપૈયું બે પડ્યું હતું ને એટલે આધ્યાએ બે વસ્તુ ભેગી કરીને બનાવી છે ટેટાયું. કા આધ્યા આને શું કહેવાય? ટેટી. શું? હા અને પેલું પપૈયું ટેટાયું. મારે ટેટાયું છે ટેટાયું. કેવું છે? મીઠું છે? હે મીઠું છે? એ તો પછી હેન્ડ વોશ કરાવી દઈશ. હો ખાઈ લે. ચાલો અમારી ખીચી બની ગઈ છે, બફાઈને રેડી થઈ ગઈ છે. ચાલો નાની આધ્યા ને મમ્મા ત્રણે ખીચી ખાશે. આધ્યાને ના ભાવે, એને તો પેટમાં દુખશે. તાર દૂધ પીવું? હાલો તને દૂધ હમણાં બનાવી દઉં. જો અહીંયા બધા છોકરાઓ રમે છે. જો કા બધા છોકરાઓ જોઈને અમારા આધ્યાબેન ને કે સાયકલ ચલાવી છે. શું કરવું? શું કરવું? શું ખોટે ખોટે કરવું? હા તે દિવસે કરતા હતા ને એટલે આજે યાદ આવી ગયું ખોટે ખોટા ફટાકડા ફોડવા છે. હે બાપા 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 બાપા. જો અમે આવી ગયા છીએ પાછા ઘરે. આજે થોડી વાર બારે રમી લીધું છે અને અમે રસોઈ પણ બનાવી લીધી છે. આજે કઈક અર્પિતને કઈક અલગ ખાવાનું મન થયું એટલે આજે કઈક અલગ બનાવ્યું છે. અલગ એટલે કે દેશી. અત્યારે શિયાળામાં વાડીમાં લોકો આનો પ્રોગ્રામ કરતા હોય છે. એ બનાવ્યું છે. આજે બનાવી છે પંચરત્ન દાળ અને રોટલા. અર્પિત કહીને ગયો તો કે આજે પંચરત્ન દાળ બનાવજો તો ઈ બની છે, રોટલા બન્યા છે. અને મમ્મી ને હું આજે માર્કેટમાં ગયા હતા તો અવડા સિમલા મિર્ચ નહીં પણ એનાથી થોડાક નાના મરચાં આવે છે ને એવા લઈ આવ્યા હતા તો મમ્મીએ ભર્યા છે તો મસ્ત એનો વઘાર કરે છે મમ્મી. જો મરચાં બહુ ભાવે મને. જોઈને જ ખાવાનું થઈ જાય એવા મરચાં હતા. જો એને બાફી લીધા છે તો હવે મમ્મી વઘાર કરે છે. જો કેપ્સિકમ થી થોડીક નાની સાઈઝ છે અને આ જો પંચરત્ન દાળ પણ મસ્ત બની ગઈ છે. અને રોટલા પણ આજે મમ્મીએ એમના માટે મસાલાવાળો રોટલો બનાવ્યો છે. ફૂલ દાણાવાળો. ભૂકી નિમક ઘીનો એમાં મોણ નાખ્યું અને ફૂલ નાખી. જો મસાલાવાળો રોટલો બનાવ્યો. તો આજે બધું એકદમ દેશી છે જમવાનું. દાળ અને રોટલો તો પહેલી વાર ખાઈશું. અડદની દાળ ને રોટલો ખાતા હોય પણ આ પંચરત્ન દાળ અને રોટલો પહેલી વખત બનાવેલ નથી ત્યારે. જો મરચા રેડી થઈ ગયા છે. જો કેવો દેખાવ મસ્ત એનો જન ખાવાનું મન થઈ જાય. થોડાક તીખા છે એટલે થોડોક ટેસ્ટ આવે. સાવ મોરા મોરાનો તો કઈ ટેસ્ટ ન આવે. તો ચાલો જમવાનું રેડી છે અને ગાજરનો સંભારો પણ બનાવ્યો છે. અત્યારે તો ગાજર બહુ મસ્ત આવે. હવે તો ચાલો જમવા બેસી જાય. જો રોટલાનો દેખાવ કેવો આવ્યો મસ્ત મસાલાવાળો. બે મસાલાવાળા બનાવ્યા બાકી સાદા બનાવ્યા છે. મસાલાવાળા ઈ જુવાર અને મકાઈના બનાવ્યા છે. મસાલાવાળા છે અને બાકી બાજરાના બનાવ્યા છે. આ તો બે પ્રકારના રોટલા બન્યા છે. અને આધ્યા માટે ખીચડી બને છે કેમ કે આવું આધ્યા તો રોટલો કઈ ખાઈ નહીં. હા એટલે એના માટે મને ગોળ દે. તમને ભાઈવી મમ્મી
મને ભાઈ મેં એક રોટલો ખવાઈ ગયો, પપ્પાને ખાલી હાલે. પપ્પાને ઠીક ઠીક હાલે એમ. મેરી ક્રિસમસ. ક્યાં મને ઓપન કરીને બતાવ. બતાવ 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 જલ્દી કર. અરે વાહ, આ સ્કૂલનું નામ શું છે તારે? મારે તો ખાવો જ ના હોય રોટલો.